પણ હું તો એમ કહું કે જ્યારે પણ આપણે આંદોલન લઈને નીકળ્યા હોય અને જો આપણી પાર્ટી ક્યાંક આડો પગ કરે ને ત્યારે એ પાર્ટીને ગોલી મારી દેવાય એટલે કે એને છોડી દેવાય પાર્ટીને. જે દોષિત છે એને કાલ કાંઈ ન કરવું પડ્યું, બોલો, એને તો એમને ત્યાં ઘરે બેઠા બેઠા એમને બધું પતી ગયું. કેમ કે આ બધા આમ આદમી પાર્ટી કોંગ્રેસ અંદરો અંદર ડખા થયા. કેમ કે આમ આદમી પાર્ટી ડખો કરવામાં બધાથી મોખરે હોય. ખેડૂત માટે આંદોલન, જો પાલભાઈ જેવા હોશિયાર અને આંદોલનના અનુભવી માણસ એમ કહી દે કે મારે ખેડૂત માટે આંદોલન ન કરવું જોઈએ, તો આનું મને દુઃખ થાય કે તમે નહીં કરો તો પછી આ ખેડૂતનું થશે શું? અમે ઠીક છે, અમે કરીએ, પણ અમે તો નાના માણસ કહેવાય. પાલભાઈ જેટલા તાકાતવાળા તો અમે કઈ છે નહીં. તો પાલભાઈ જેવા તાકાતવાળા માણસ જો આ વચ્ચે મૂકી દે તો આ ખેડૂતનું થશે શું? આ ચિંતા ચોક્કસથી સતાવે છે. ગઈકાલે રાજકારણ જીતી ગયું ને ખેડૂત હારી ગયા. આ બહુ દિલ ઉપર પથ્થર રાખીને બોલવું પડે એવો શબ્દ છે. એ ખૂબ મોટી આશાથી પોતાની વાત છે ગાંધીનગરમાં મુકાય એ માટે થઈને પોતાના ખર્ચે પોતાના ટ્રેક્ટર, પોતાનો સમય, પોતાનું ડીઝલ, આ અનેક ખર્ચા કરીને ખેડૂતો ત્યાં સુધી પહોંચે અને પછી એમણે ધાર્યું હોય એ ન થાય એટલે ખેડૂતોને નિરાશા હાથ લાગે. પણ ગઈકાલે જે થયું ને એ મને લાગે કે ક્યાંય પાલભાઈની ઈચ્છાથી નથી થયું. પાલભાઈને પણ ક્યાંક કોકના દબાણમાં આવવું પડ્યું હોય, એટલે કોકના દબાણમાં એટલે કે એની પાર્ટીના દબાણમાં આવવું પડ્યું હોય એવું મને લાગે છે. કે પાર્ટીએ જે સભા, દરેક ખેડૂતનો એક જ અવાજ હતો કે અમારે થાંભલાની જે કઈ આ વીજ પોલ છે એની મેટર લઈને ગાંધીનગર જવું છે, કોંગ્રેસની સભામાં નહીં. તો પાલભાઈ આંબલિયા આંદોલનના ખૂબ એ હોશિયાર અને અનુભવી માણસ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને પવિત્ર માણસ છે, એમાં કઈ બીજું કઈ છે નહીં. પાલભાઈ આંબલિયા એટલે એક સીધા સાદા ખેડૂત છે. એટલે આમ આદમી પાર્ટીની એક સ્ટ્રેટેજી એ પણ છે અને હાલતા ગાડામાં ચડી જવાનું. આમ આદમી પાર્ટીનું કેવું કામ છે, બળદગાડું ચાલ્યું જતું, ચાલ્યું એ કોનું ગાડું છે કઈ જોવાનું, સીધું ચડી જવાનું. બન્યું એવું, પાલભાઈ આંબલિયા સતત કેટલા દિવસથી જે મહેનત કરતા હતા ને ગઈકાલે પાણીમાં ધોવાય. એટલે આમ આદમી પાર્ટી વાળા છતાંય ગયા નહોતા. પાલભાઈ કીધું કે આમ આદમી પાર્ટી વાળા વીખ્યું. હવે વીખવામાં તો એવું છે, કોંગ્રેસે જે સભા કરીને એને કારણે વીખાણું એવું મારું વ્યક્તિગત માનવું. આમાં આમ આદમી પાર્ટી દોષિત નથી, આ ચોક્કસ હું માનું. પણ હા, એનો મતલબ એ નથી કે આમ આદમી પાર્ટી દૂધે ધોયેલી છે. એ હાલતા ગાડામાં ચડી જાય ને ગમે ત્યાં ગમે એવું ઉશ્કેરણીજનક ભાષણ એના નેતા ઘણી વખત આપી દે અને એને કારણે તોફાને થાય. એ બોટાદમાં આપણે જોઈ લીધું છે, હળદરમાં. પણ હું તો એમ કહું કે જ્યારે પણ આપણે આંદોલન લઈને નીકળ્યા હોય અને જો આપણી પાર્ટી ક્યાંક આડો પગ કરે ને ત્યારે એ પાર્ટીને ગોલી મારી દેવાય એટલે કે એને છોડી દેવાય પાર્ટીને. જીભાઈ દેસાઈ અને પાલભાઈ આંબલિયા બંને એક જ પક્ષના, પણ બંનેના સ્ટેટમેન્ટ અલગ છે. રોનકભાઈ, લાલજીભાઈ એમ કે અમે 30 તારીખે પાછા જશું, બીજી વખત પણ અમે જઈને આ મુદ્દો ત્યાં મૂકશું. એની સામે પાલભાઈ એવું કીધું કે મારે કોના માટે આંદોલન કરવાનું, હવે મારે પરિવારને પૂછવું જોઈએ મારે આ આંદોલન કરવું કે નહીં. નમસ્કાર, સ્વરાજ મીડિયા આપનું સ્વાગત છે. ગઈકાલે જે ગાંધીનગર ખાતે જે આખો ડ્રામા સર્જાનો, છેલ્લા કેટલાય દિવસથી આની ચર્ચા હતી ને કોંગ્રેસ દ્વારા નારો આપવામાં આવ્યો હતો કે 1 જ જૂન 15 જૂન કોંડ અને જેતપુર સહિતના જે ખેડૂતો જેમના વાડીમાં, જેમના ખેતરમાં જે ખાનગી વીજ કંપની છે તેના વીજ પોલ લાગી રહ્યા છે, તેઓ પરેશાન થઈ રહ્યા છે. કારણ કે તેઓની જે માંગણી છે તે મુજબ ભાવ નથી મળી રહ્યા. તો કેટલાક ખેડૂતો તેમના ખેતરમાં આ વીજ પોલ જ ન આવે તેવું કહી રહ્યા છે અને તેની સામે પોલીસ તંત્રનો ઉપયોગ થઈ રહ્યો છે. પોલીસ સતત છે તે માથે રહીને આ લોકોને ખેતરમાં વીજ પોલ જે આ કંપની નાખી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ પોલીસ છે તે કરી આપી રહી છે. આ તમામ અંગે વાતચીત કરવા માટે આપણી સાથે ખેડૂત આગેવાન છે પરેશભાઈ ગોસ્વામી, તેમની સાથે સીધી વાત કરવી છે. સર, સ્વાગત છે સ્વરાજમાં આપનું. ગઈકાલે જે આખો ડ્રામા સર ગાંધીનગરમાં સર્જાનો, ગાંધીનગર ખેડૂતો ટ્રેક્ટર રેલી પહોંચે તે પહેલા જ રોકી લેવામાં આવ્યા. કેટલાક ખેડૂતો એવો આક્ષેપ કર્યો કે કોંગ્રેસ આમાં રાજકારણ કરે છે. 19 ખાતે કોંગ્રેસે સભા ગોઠવી. આ આખી વસ્તુને આપ કઈ રીતના જોઈ રહ્યા છો? આ આંદોલન ખરેખર સફળ થયું કે નિષ્ફળ ગયું? અને જો આ બંને થયું તો એના કારણ શું છે? પહેલી વાત તો એ રોનકભાઈ, ગઈકાલે રાજકારણ જીતી ગયું ને ખેડૂત હારી ગયા. આ બહુ દિલ ઉપર પથ્થર રાખીને બોલવું પડે એવો શબ્દ છે. રાજકારણ જીતી ગયું ને ખેડૂત હારી ગયા. અને મારી દ્રષ્ટિ જોવા જઈએ તો તમે જે સીધો જ પ્રશ્ન છે મારે સીધો જ જવાબ આપવો છે કે આ સફળ રહ્યું કે નિષ્ફળ. આ સંપૂર્ણપણે કરોડભૂસ થયું, સંપૂર્ણ નિષ્ફળ ગયું કાલનું આયોજન. દુઃખ થાય કે જે ખેડૂતો છે
એ ખૂબ મોટી આશાથી પોતાની વાત છે ગાંધીનગરમાં મુકાય એ માટે થઈને પોતાના ખર્ચે પોતાના ટ્રેક્ટર, પોતાનો સમય, પોતાનું ડીઝલ આ અનેક ખર્ચા કરીને ખેડૂતો ત્યાં સુધી પહોંચે અને પછી એમણે ધાર્યું હોય એ ન થાય એટલે ખેડૂતોને નિરાશા હાથ લાગે. અને એમાં પણ જ્યારે એક તો એક બાજુથી પોતાના ખેતરમાં થાંભલા નખાય છે એટલે આ વીજ કંપની અને સરકાર દ્વારા જે ખેડૂતોને ક્યાંક ડેમેજ કરવામાં આવે છે અને ખેડૂતોની જમીનમાં થાંભલા ફોડીને એની જમીનના ભાવ ઘટી જાય, એને વળતર ન મળે અને એમાં પણ એ વિરોધ કરે તો પોલીસનો ડર બતાવવામાં આવે, ક્યાંય ને ક્યાંય લાઠીચાર્જ કરવામાં આવે, ક્યાંક કોકની ધરપકડ કરવામાં આવે. જેવી રીતે ખેડૂત જાણે કેમ ગુનેગાર હોય એમ પોલીસ એમની ધરપકડ કરી લે, એ ધરપકડ થાય પછી એમના ખેતરમાં થાંભલો નખાય. એટલે એક તો આ પરિસ્થિતિને કારણે ખેડૂતો ખૂબ ચિંતામાં હતા, ખેડૂતોમાં નારાજગી હતી ને એટલા માટે એક આશાનું કિરણ જાગ્યું હતું આ આંદોલન. અને આ આંદોલનના મારફતે ગાંધીનગર રજૂઆત કરવા જતા હતા અને વચ્ચે રાજકારણ રમાય. હવે રાજકારણ શું રમવાનું એ પણ બહુ મોટો ચિંતાનો વિષય છે. આમાં તો આ મુદ્દા ઉપર કેવું એટલે મને જ્યાં સુધી આંદોલનના જે આગેવાન એટલે આમ તો પાલભાઈ આંબલિયા મેન ચહેરો હતા આમાં, અને પાલભાઈને હું જ્યાં સુધી ઓળખું ત્યાં સુધી જે મારે સ્ટેટમેન્ટ આપવું એ ખૂબ અઘરું છે. પહેલી વાત તો એ કે પાલભાઈ છે ખૂબ સારા વ્યક્તિ છે, વ્યક્તિગત પાર્ટીની નાતે વાત નથી, વ્યક્તિગત ખેડૂત પ્રત્યે લાગણી ધરાવતા વ્યક્તિ છે. પાલભાઈ આંબલિયાએ સતત કોંઢ હોય કે જેતપર હોય કે વાંઢિયા હોય કે ગમે એ જગ્યાએ હોય જ્યાં પણ ઇલેક્ટ્રિક પોલનું હોય ને ત્યાં ખેડૂતોને તકલીફ પડે ત્યાં પોતે દ્વારકા જિલ્લામાં રહીએ, ત્યાંથી દોડીને સુરેન્દ્રનગર જાય, મોરબી જાય, કચ્છ જાય અને ખેડૂતોનો માટે જે પણ સારું થઈ શકે અને જે પણ આંદોલનના મારફતે ખેડૂતને લાભ થઈ શકે એ ખેડૂતને લાભ કરાવવાનો પ્રયત્ન ઘણા ટાઈમથી કરતા હતા. પણ ગઈકાલે જે થયું ને એ મને લાગે કે કઈ પાલભાઈની ઈચ્છાથી નથી થયું. પાલભાઈને પણ ક્યાંક કોકના દબાણમાં આવવું પડ્યું હોય, એટલે કોકના દબાણમાં એટલે કે એની પાર્ટીના દબાણમાં આવવું પડ્યું હોય એવું મને લાગે છે. કે પાર્ટીએ જે સભા કેમ કે જે વાત હતી ગાંધીનગર જવાની, જો પહેલી વાત એ છે આંદોલન મેં પણ ઘણા બધા કરી લીધા છે. છેલ્લે મારે પણ ખેડૂતને ગાંધીનગર લઈ જવા હતા. મને ખબર હતી કે ધારા 144 લગાડવાના છે, મને આ લોકો ગાંધીનગર પહોંચવા દેવાના નથી. મારા ખેડૂતને 200-500 ખેડૂતને જેલમાં પૂરી દે તો મારે ખેડૂતને જેલમાં નથી પુરાવા. ખેડૂતની જે વાત છે એ 5000 માણસ જેલ કરે તોય થાય, 5 જણા વાત કરે તોય થાય. હું પોતે 5 ખેડૂતને કે 7 ખેડૂતને સાથે લઈ અને પોતે હું ગાંધીનગર કૃષિ મંત્રીને મળી અને એમાં અમારું જે આખું કિસાન સહકાર સમિતિ સંગઠન છે એમાં ટોટલ 15 સભ્યો છે, એને પણ સાથે લીધા, બીજા ખેડૂતને સાથે રાખ્યા. આ બધાને સાથે લઈ અને અમે 15-20 જણા જઈ અને કૃષિ મંત્રીને અમે રજૂઆત કરી આવ્યા હતા કે ભાઈ તમે આ આટલા અમારા મુદ્દા છે, આનું કામ કરો, નહીતર આવનારા દિવસમાં અમારે ક્યાંક આગળ વધવું પડશે. જો કે અમે હજુ એમાંય વધવાના છે આગળ, કેમ કે અમે જે આગળ આટલા કામ નથી થયા. તો અહીંયા 2 માંથી એક વસ્તુ કરવી જોઈએ. કાં તો બધા જ ખેડૂતને લઈને ગાંધીનગર જાઓ અને જો તમને એમ લાગતું હોય કે ગાંધીનગર બધા ખેડૂતને નહીં જવા દઈએ, 144 લાગી ગઈ છે, લાઠીચાર્જ કરશે, ખેડૂતને ડિટેન કરશે, આવું જયારે તમને લાગતું હોય ત્યારે તમારે 5 આગેવાનોએ જઈને પણ આ થાંભલા મુદ્દે કૃષિ મંત્રી, મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી સાથે વાત કરવી જોઈએ. આંદોલનના પછી ક્યાંક અધવચ્ચે રજડતું મૂકી દઈએ એવું ના થવું જોઈએ. ગઈકાલે જે પ્રકારે મને જ્યાં સુધી મીડિયાના મારફતે જે સમાચાર પ્રાપ્ત થયા છે અને ખેડૂતો જે બોલ્યા હું કહું છું, કેમ કે અંતે તો જો ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, એકેય પાર્ટી મહાન નથી. મહાન છે આ રાજ્યનો ખેડૂત, ને ખેડૂતથી મોટું કોઈ છે નહીં. તો ખેડૂતે બોલેલા શબ્દ જે મીડિયાના કેમેરાએ કેદ કર્યા છે અને એ મારા સુધી પહોંચ્યા છે, હું કહું છું કે દરેક ખેડૂતનો એક જ અવાજ હતો કે અમારે થાંભલાને જે કઈ આ વીજ પોલ છે એની મેટર લઈને ગાંધીનગર જવું છે, કોંગ્રેસની સભામાં નહીં. હવે ખેડૂતને કોંગ્રેસની સભામાં આવવું જ નથી અને આપણે પછી ગાંધીનગરને બદલે કોંગ્રેસની સભામાં લઈ જઈએ. અને એમાં પણ મને અમુક ખેડૂતે મારા ટેલિફોનિક વાત પણ થઈ ઘણા ખેડૂત સાથે. ઘણા ખેડૂતે કીધું કે અમારો તો એક જ મુદ્દો હતો કે આ વીજ પોલ છે એનું સોલ્યુશન કરો, કઈ રીતે કરવાનું, શું કરવાનું, જે રીતે કરવું પણ ખેડૂતના હિતમાં નિર્ણય લાવો, આ માટે જતા હતા. અને એમાં વીજ પોલનો એના બેનરમાં કોંગ્રેસમાં ઠીક કે મુદ્દો હતો, પણ વીજ પોલ સિવાયના બીજા અન્ય મુદ્દા હતા. હવે અન્ય મુદ્દા એડ કરવાની ખૂબ ગંભીર બાબત છે.
માની લઈએ કે કોઈ પણ આંદોલનની અંદર જ્યારે સરકાર છે નમતું જોખવા માંગે, તમારી અત્યારે માગણી એટલી હતી કે વીજ પોલ છે એ ખેડૂતના ખેતરમાં ન આવે ને આવે તો એને પૂરું વળતર મળવું જોઈએ. આ જ વાત હતી. તો જ્યારે તમે કોઈ આંદોલન લઈને 5 મુદ્દા લઈને જાઓ અને 5 માંથી જો 3 મુદ્દા સરકાર તમારા સાંભળી લે ને એટલે તમારા આંદોલનને પૂરું કરી દેવું પડે. આ નિયમ છે, વર્ષોથી આપણે બધા જાણીએ છીએ. હવે કોંગ્રેસે શું કર્યું કે વીજ પોલની સાથે સાથે બીજા મુદ્દા નાખ્યા. માની લઈએ કે આ ગઈકાલે કદાચ આ જે ઘટના બની ન બની હોત ને ગાંધીનગર પહોંચ્યા હોત બધા ને પહોંચ્યા હોત ને આ બધા મુદ્દા હતા, એમાં વીજ પોલને બાદ કરતા બધા મુદ્દા સરકારે સાંભળી લીધા હોત અને સ્વીકારી લીધા હોત તો શું કોંગ્રેસ આ આંદોલન પૂરું કરી દેત? કેમ કે બધાએ કેવું પડે કે તમે 5 મુદ્દા મૂક્યામાંથી 4 સ્વીકારી લીધા હોય તો આંદોલન પૂર્ણ કરવું પડે. એ તો મીડિયાને પણ ખબર છે, મીડિયાએ પણ સ્વીકારવું પડે, આંદોલનકારીએ પણ સ્વીકારવું પડે, રાજકારણીઓએ પણ સ્વીકારવું પડે. તો બીજા મુદ્દા એડ કરવાના જ ન હોય. જ્યારે તમારો વીજ પોલનો એક મૂળ મુદ્દો અત્યારે ચાલે છે, આ મૂળ મુદ્દાને એક જ મુદ્દાને લઈને જવું જોઈએ. જ્યાં સુધી મને અનુભવ છે કે પાલભાઈ આંબલિયા આંદોલનના ખૂબ એ હોશિયાર અને અનુભવી માણસ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, અને પવિત્ર માણસ છે, એમાં કઈ બીજું કઈ છે નહીં. પાલભાઈ આંબલિયા એટલે એક સીધા સાદા ખેડૂત છે અને હોશિયાર ભણેલ ગણેલ માણસ છે. કાયદા કાનૂનનું તમામ જ્ઞાન છે એ માણસને. આ થાંભલા નાખવામાં કેટલા કાયદા લાગે, ખેડૂતની જમીન સંપાદનમાં કેટલા કાયદા લાગે, જમીન માપણીમાં શું શું કાયદા લાગે, આ નોલેજ આખું જે છે ને પાલભાઈ પાસે છે ને એ બીજા અન્ય લોકો પાસે નથી. એટલે અનુભવી માણસ છે. પણ ઘણી વખત એમ કહેવાય છે કે ભાઈ નસીબમાં કદાચ ઘણી વખત એવું લખ્યું હોય ને તો અનુભવી માણસ પણ ભૂલ ખાઈ જાય. જે કદાચ પાલભાઈએ ભૂલ ખાધી હોય એવું મને લાગે છે. આ આંદોલનને હું આખો આવી રીતે રોનકભાઈ જોઉં છું. સર, આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ લાગ્યા છે કે તેમણે આમાં ક્યાંક ને ક્યાંક રોલ ભજવ્યો છે, નેગેટિવ રોલ ભજવ્યો છે, એવું કઈ લાગે છે આપને? કારણ કે જે રીતના પાલભાઈ કીધું હતું કે આમાં કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે, તેમાં અન્ય કોઈ સીધું તૈયાર ભાણે આવી ન જોવું, એટલે આમ આદમી પાર્ટીએ કોઈ નેગેટિવ રોલ ભજવ્યો હોઈ શકે છે? પહેલી વાત તો એ કોંગ્રેસ પ્રેરિત આંદોલન ક્યારે હોવું જ ના જોઈએ, કે આમ આદમી પ્રેરિત ના હોવું જોઈએ, ભાજપ પ્રેરિત ના હોવું જોઈએ. મેં આપને કીધું પાર્ટી મહાન કે ખેડૂત મહાન, આ આંદોલન ખેડૂત પ્રેરિતની વાત હતી. આ કોઈ રાજકારણમાં લઈ આવવાની વાત જ નહોતી. પછી કોંગ્રેસ પ્રેરિતની ક્યાં વાત જ આવે છે આમાં? આ તો ખેડૂત માટે બધાએ ખેડૂત બનીને આવવાનું હતું. એટલે કોઈના પ્રેરિત આ આંદોલન ન કરાય, અને જો કદાચ કર્યું હોય તો પણ એ ભૂલ કહેવાય. અને કદાચ બધા આવી જાય અને ખેડૂતનું કામ થતું હોય તો વાંધો શું છે? તમે જે કામ કર્યું છે તો ખેડૂતોને ખબર જ છે કે પાલભાઈ કેટલું કામ કર્યું છે. હું એ જ કહું છું કે ભાઈ તમારે જે મેન માંગણી હતી આ વીજ પોલની, હવે એમાં કદાચ કોઈને આવવું હોય, હવે જે આવે એ ખેડૂત તો હોત ને, તો ભલે નહીં એને ખેડૂતને સપોર્ટ આપવો હોય તો શું વાંધો હતો? આવવાની ના પાડવી જોઈએ નહીં. છતાં પણ ભલે એ તો પાલભાઈને જે ઠીક લાગ્યું હોય એને વિચારધારા પ્રમાણે ના પાડ્યા પછી આમ આદમી પાર્ટીના પ્રદેશમાંથી કોઈ ગયું નહીં. આ પણ હકીકત છે. હવે પાલભાઈ જેમ કીધું એમ તો આમ આદમી પાર્ટી કરી લીધું, પછી એનો શું બીજો વાક કાઢ્યો? હા, આમ આદમી પાર્ટીની થોડી તોફાની સ્ટ્રેટેજી ખરી. મેં જયારે આંદોલન કર્યા ભૂતકાળમાં, મારા આંદોલનમાં આમ આદમી પાર્ટી ઘણી જગ્યાએ મને નડેલી છે અને એમને જગ જાહેર કીધેલું છે મને મારું આંદોલનમાં ક્યાંક ને ક્યાંક આ નડ્યા છે ને ક્યાંક ખરાબ કર્યું છે. એટલે આમ આદમી પાર્ટીની એક સ્ટ્રેટેજી એ પણ છે, અને હાલતા ગાડામાં ચડી જવાનું. આમ આદમી પાર્ટીનું કેવું કામ છે, બળદ ગાડું ચાલ્યું જતું ને ચાલ્યું એ કોનું ગાડું છે કાંઈ જોવાનું, સીધું ચડી જવાનું. કોક આંદોલન કરે, તમને આમંત્રણ ન આપે તો પેલા તો આમ આદમી પાર્ટી વાળે જવું જ ના જોઈએ. જો જવું હોય તો તમારે પેલા ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી મહેનત કરવી જોઈએ. ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી મહેનત આમ આદમી પાર્ટી આ વીજ પોલમાં ક્યાંય કરી નથી. અને એક બે નેતા જે ગયા હતા એ ખાલી આટો મારી નીકળી ગયા, ત્યાંથી આમ નીકળતા હોય રૂટમાં, એટલે ચા પાણી કરતા ગયા, ખેડૂતને મળીને ખાલી વિડીયો બનાવીને ફોટા પડાવી લીધા. એટલે કોકને એમ લાગે કે આ લોકો ક્યાંક ખેડૂતને હારે છે ને સક્રિય છે, એટલા પૂરતું. બાકી કાંઈ ગ્રાઉન્ડ ઉપર આમ આદમી પાર્ટીમાં એક કોઈ ત્યાં કઈ કામ કર્યું નથી. પાલભાઈ આંબલિયાએ 100% કામ કર્યું ગ્રાઉન્ડ ઉપર, એમાં ના નથી બન્યું એવું. પાલભાઈ આંબલિયા સતત કેટલા દિવસથી જે મહેનત કરતા હતા ને ગઈકાલે પાણીમાં ધોવાય. એટલે આમ આદમી પાર્ટી વાળા છતાંય ગયા નહોતા. પાલભાઈ કીધું કે આમ આદમી પાર્ટી વાળા વીખ્યું. હવે વીખવામાં તો એવું છે, ત્યાં એક વ્યક્તિ, મને જ્યાં સુધી પાર્ટીના જાણીતા ચહેરાની વાત કરવા જાય તો પંકજ રાણસરિયા કરીને એક વ્યક્તિ છે સુરેન્દ્રનગરના, એ એક વ્યક્તિ હતા. હવે એક વ્યક્તિ જો આ આઝાદી પહેલાનો પક્ષ કોંગ્રેસ, આવડો મોટો પક્ષ એટલા ખેડૂતોને, હજારો ખેડૂતને લઈને અમદાવાદ સુધી પૂગી જાય અને
આમ આદમી પાર્ટીનો જિલ્લા લેવલનો એક કાર્યકર જો તમારું આંદોલન વીખી નાખે તો એને તાકાતવાળા ગણવા પડે આપણે. એ શું વીખી શકે? એટલે એવું નથી, આમાં એવું શક્ય નથી. ખેડૂતોએ ખુદ એમ કીધું છે કે અમારે આમ આદમી પાર્ટી ભેગું નથી જવું, અમારે કોંગ્રેસ ભેગું નથી જવું, અમારે તો અમારી વાત લઈને ગાંધીનગર જવું. આ વાત એટલી. હવે ખેડૂત સાચા, કોંગ્રેસ સાચી કે આમ આદમી પાર્ટી, આ ત્રણમાંથી કોણ સાચું? હું મારા દિલ ઉપર હાથ રાખીને કહું, મને વિશ્વાસ છે આ ગુજરાતનો ખેડૂત જ સાચો હોય. રાજકારણી ઉપર બહુ ભરોસો નહીં કરવાનો. રાજકારણી તો ગમે એના પર ગમે આક્ષેપ નાખે. જોકે આ આપણે તો સત્ય છે કહેવાના. ગઈકાલની ઘટનામાં આમ આદમી પાર્ટી દોષિત નથી એવું હું ચોક્કસ માનું. એ ગઈકાલે જે ગાંધીનગર ખેડૂતને ટ્રેક્ટર લઈને જવાનું હતું, એમાં અમદાવાદમાં જે કઈ કોંગ્રેસ વાળાએ સભા કરીને પછી આંદોલન વિખાણું, કે કોંગ્રેસે જે સભા કરીને એને કારણે વિખાણું એવું મારું વ્યક્તિગત માનવું. આમાં આમ આદમી પાર્ટી દોષિત નથી, આ ચોક્કસ હું માનું. પણ હા, એનો મતલબ એ નથી કે આમ આદમી પાર્ટી દૂધે ધોયેલી છે. એ હાલતા ગાડામાં ચડી જાય ને ગમે ત્યાં ગમે એવું ઉશ્કેરણીજનક ભાષણ એના નેતા ઘણી વખત આપી દે અને એને કારણે તોફાને થાય. એ બોટાદમાં આપણે જોઈ લીધું છે, હળદરમાં ને બીજી ઘણી જગ્યાએ સુરતમાં હાલતા એને ડબ્બામાં ભરી લે, લાઠીચાર્જ કરે ને એ બધું અમથા નથી થતું. એટલે આ બધું આમ આદમી પાર્ટી કે દૂધે ધોયેલ નથી, એ પણ છે જ. પણ ગઈકાલે કમસે કમ બહુ વાંધો નતો એવું મને લાગ્યું, અને એના નેતા કોઈ પ્રદેશ લેવલના ગયા નહોતા. પણ એટલું ચોક્કસ વાત છે કે કોંગ્રેસે આમાં ક્યાંય રાજનીતિ કરવાની જરૂર ન હતી. બધા કોંગ્રેસ પાર્ટીના નેતાઓને બોલાવી દેવા, સ્ટેજ ગોઠવી દેવું, પછી નેતાઓને કહ્યું કે હાલો હાલો સ્ટેજ ઉપર આવી જાવ ને આપણે સભા કરી નાખીએ. ખેડૂતો ઘરેથી ગાંધીનગર જવા માટે નીકળાતા, કોંગ્રેસની સભા માટે નહીં. પણ મારું એવું માનવું છે, પાલભાઈ એક ભોળા માણસ છે, સારા માણસ છે. પાલભાઈ પાર્ટીની ઉપર જઈ ન શક્યા. પાર્ટીની ઉપર ઘણી વખત જવું પડે. તો ખેડૂતના હિતમાં કામ કરવું તો પાર્ટીની ઉપર જવાય. કોંગ્રેસ પાર્ટીને ખબર પડી હોય કે આટલા હજારો ખેડૂતો આવવાના છે, ટ્રેક્ટર રેલી થવાની છે, માહોલ ગરમાવાનો છે, તો રાજકારણીનો તો સીધો સ્વભાવ એવો હોય કે આમાં રાજકીય રોટલા શેકી લઈ, હાલો એકાદી સભા કરી નાખીને પાર્ટીએ પાલભાઈને કદાચ, આ મારું માનવું છે, પછી સાચું શું એ પાલભાઈ જાણતા હશે, પણ પાલભાઈને કીધું હોય કે તમે આમ રાખો ને, આપણે સ્ટેજ બેજ બનાવીએ ને આપણે અહીંયા સભા કરી નાખીએ, અને પાલભાઈ પાર્ટીને ના ન પાડી શક્યા હોય અને પાલભાઈ ક્યાંક ને ક્યાંક આમાં મજબૂરીમાં હા પાડવી પડી હોય ને એ પાર્ટીનો, કોંગ્રેસના ઉપર લેવલના નેતાનો ભોગત પાલભાઈ બન્યા હોય, આવું મારું વ્યક્તિગત માનવું છે. બાકી સાચું ખોટું પાલભાઈ જાણે. પણ હું તો એમ કહું કે જ્યારે પણ આપણે આંદોલન લઈને નીકળ્યા હોય અને જો આપણી પાર્ટી ક્યાંક આડો પગ કરે ને, ત્યારે એ પાર્ટીને ગોલી મારી દેવાય. ગોલી મારી દેવાય એટલે કે એને છોડી દેવાય પાર્ટીને. હું ખુદ આમ આદમી પાર્ટીમાં હતો, મેં આંદોલન કર્યું, મને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીએ મારું આંદોલનને ક્યાંક બીજો રંગ આપવાનો પ્રયત્ન કર્યો કે એને રાજકીય કરવાનું કર્યું. મેં આમ આદમી પાર્ટી છોડી દીધી. શું કામ? મારા માટે પાર્ટી મહત્વ નથી, મારો ખેડૂત મહત્વનું છે. પાર્ટી તો કોણ પાર્ટી? હવે એવી પાર્ટી તો સાંજે 50 આવે ને જાય, પાર્ટીને પકડીને ના બેસવાનું હોય. ખેડૂતનું હિત કેમ થઈ શકે એ જોવાનું હોય. એટલે ખેડૂતનું હિત મને દેખાણું કે હવે આ પાર્ટી આમાં આડો પગ કરે છે, મેં પાર્ટી છોડી દીધી. કોઈ પણ નેતા કોઈ પણ પાર્ટીમાં જોડાયેલા હોય તો એમાં જોડાવવું એ કોઈ ખોટી વાત નથી. સ્વતંત્ર રાષ્ટ્ર છે, આમાં બધાને સ્વતંત્ર અધિકાર છે. તમને ઈચ્છા પડે એ પાર્ટીમાં જોડાવો. ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે અન્ય પાર્ટી હોય કે અપક્ષ તમે ક્યાંક લડી લ્યો, એ બધાને બધો અધિકાર છે. પણ એનો મતલબ એવો નહીં કે તમે ખેડૂત ખંભે બેસાડીને આગળ લઈ આવે પછી તમે ખેડૂતનો ઉપયોગ રાજકારણ માટે કરો, તમારી પાર્ટી માટે કરો, એવું ના થવું જોઈએ. જો રાજકારણમાં કોઈ પાર્ટી છે એ જયારે ખેડૂતનો રાજકારણમાં ઉપયોગ કરવા માંગતી હોય ને, ત્યારે આપણે એ પાર્ટી છોડી દેવાય. એ પાર્ટી ના જોઈએ. ખેડૂતનો ઉપયોગ ક્યારે રાજકારણમાં ન થવો જોઈએ. જે ગઈકાલે થઈ ગયો છે, એટલે જ મેં પહેલા જ કીધું, ગઈકાલે રાજકારણ જીતું ને ખેડૂતો હારી ગયા. એટલે ખેડૂતોના પ્રશ્ન અંતિમ એક નાનો સવાલ પૂછી લો સર. હવે આમાં ખેડૂતોને શું કરવાનું? પોતાની માંગ સંતોષવા માટે, પોતાની જે વાત છે તે સરકાર માને એના માટે. બસ રોનકભાઈ, મેઇન પ્રશ્ન ખેડૂતને શું કરવાનું? અત્યારે ખેડૂત રડતે રજડતા થઈ ગયા. ખેડૂતને જે વીજ પુલનો મુદ્દો હતો, આ મુદ્દો સોલ્વ ન થયો અને આંદોલન છે વચ્ચે ભાંગી ગયું. હવે બે વાત છે. લાલજીભાઈ દેસાઈએ પણ કંઈક મેં મીડિયામાં સાંભળ્યું ત્યાં સુધી એવું કીધું છે કે કંઈક 30 તારીખે ફરીથી અમે જશું. હવે ફરીથી ખેડૂતો લાલજીભાઈ ઉપર ભરોસો કરી અને કોંગ્રેસ ઉપર ભરોસો કરીને ગાંધીનગર આવવા તૈયાર થશે કે નહીં, આ મોટો પ્રશ્ન છે. બીજું, પાલભાઈ પાસેથી અલગ સ્ટેટમેન્ટ આવ્યું. બંનેના, લાલજીભાઈ દેસાઈ અને પાલભાઈ આંબલિયા બંને એક જ પક્ષના, પણ બંનેના સ્ટેટમેન્ટ અલગ છે રોનકભાઈ.
લાલજીભાઈ એમ કે અમે 30 તારીખે પાછા જશું, બીજી વખત પણ અમે જઈને આ મુદ્દો ત્યાં મૂકશું. એની સામે પાલભાઈ એવું કીધું કે મારે કોના માટે આંદોલન કરવાનું, હવે મારે પરિવારને પૂછવું જોઈએ મારે આ આંદોલન કરવું કે નહીં. પાલભાઈ ત્યાં સુધી કીધું મને હવે એવું લાગે કે મારે ખેડૂત માટે આંદોલન ના કરવું જોઈએ. ખેડૂત માટે આંદોલન, જો પાલભાઈ જેવા હોશિયાર અને આંદોલનના અનુભવી માણસ એમ કહી દે કે મારે ખેડૂત માટે આંદોલન ન કરવું જોઈએ, તો આડું મને દુઃખ થાય કે તમે નહીં કરો તો પછી આ ખેડૂતનું થશે શું. અમે ઠીક છે અમે કરીએ પણ અમે તો નાના માણસ કહેવાય, પાલભાઈ જેટલા તાકાત વાળા તો અમે કઈ છે નહીં. તો પાલભાઈ જેવા તાકાત વાળા માણસ જો આ વચ્ચે મૂકી દે તો આ ખેડૂતનું થશે શું, આ ચિંતા ચોક્કસથી સતાવે છે. અને એમાંય કોંગ્રેસ છે એની પાસેથી અપેક્ષા રાખે કે તમે આંદોલન કરીને ન્યાય અપાવો. હવે આંદોલન કરી ન્યાય અપાવો, કોંગ્રેસ સત્તામાં તો છે નહીં, સત્તામાં છે ભાજપ. હવે જો આમાં તો છે ને ભાજપને દોડવું હતું ને ઢાળ મળી ગયું. આપણે મને કોઈ દોડવું હોય ને ઢાળ મળે ને તો દોડવું ન પડે, ઓટોમેટિક દોડાઈ જાય. એટલે ભાજપને દોડવું હતું ને ઢાળ મળી ગયો, એને આ આંદોલનને વીખવા માટે કઈ પ્રયાસ જ ન કરવા પડ્યા. જો કાલે પાલભાઈ એવું નક્કી કર્યું હોત કે ભાઈ સભા બભા નથી કરવું આપણે કોંગ્રેસની, આ ખેડૂત લઈને સીધું ગાંધીનગર જવું. ગાંધીનગરમાં 144 લગાવી હતી, 144 લગાવી હતી એટલે કદાચ તંત્ર ન જવા દે ને પોલીસ વાળા જેમ ખેતરોમાં બળજબરી કરે તેમ ત્યાં ગાંધીનગરમાં બળજબરી કરે તો ખેડૂતને અને દુનિયાને ખબર પડે જ ને કે આ સરકાર કેવી દાદાગીરી કરે. ખેડૂતને વાત સાંભળતા નથી, ખેડૂતને ત્યાં જવું છે પોતાની વાત મૂકવા જવાય નથી દેતા. આમાં ખરેખર આ મેન દોષિત છે ભાજપ. ભાજપ અત્યારે ખેડૂત સાથે અન્યાય કરે છે એટલા માટે ખેડૂતને અહીંયા જવાનું. તો જે દોષિત છે એને કાલ કાંઈ ન કરવું પડ્યું, બોલો. એને તો એમને ત્યાં ઘરે બેઠા બેઠા એમને બધું પતી ગયું. કેમ કે આ બધા આમ આદમી પાર્ટી કોંગ્રેસ અંદરો અંદર ડખા થયા. કેમ કે આમ આદમી પાર્ટી ડખો કરવામાં બધાથી મોખરે હોય અને બધી જગ્યાએ રહે છે. ભલે ગઈકાલે ભલે વાક નહોતો પણ એની મથરાટી તો મેલી છે એ મને ખબર છે. એવી જ રીતે પાલભાઈ આંબલીએ કોંગ્રેસની સભા કરીને સ્ટેજ ગોઠવીને ભૂલ કરી. આ બંનેની ભૂલનો ભોગ ખેડૂત બન્યા અને ભાજપ વાળા છે એને બેઠા બેઠા બધું હરખું દોડવું હતું, ઢાળ મળી ગયો. બાકી મેન દોષિત તો આખા પ્રકરણની અંદર ભાજપ છે. ભાજપની સરકાર છે એની આગળ કરવો જોઈએ. કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી બધા સક્રિય થઈ અને એની એક વીજ કંપનીઓનો આદેશ કરવો જોઈએ કે મારા ખેડૂતના ખેતરમાં થાંભલા નથી નાખવાના. એટલે આમ તો દોષિત એ છે ને અત્યારે દોષનો ટોપલો આવ્યો આના ઉપર એટલા માટે આવ્યો કે આ લોકોએ ક્યાંક ભૂલ કરી તો આવે. એટલે આ આખું આંદોલનનું નિચોડ આ છે. રોનકભાઈ ખૂબ ખૂબ આભાર સર, એટલા મહત્વના મુદ્દે અમારી સાથે જોડાવા બદલ. આપ શું આખા મુદ્દે આપ શું માનો છો, આપ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપને આ ડિબેટ કેવી લાગી તે પણ કોમેન્ટમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. ફરી મળતા રહેશું. નમસ્કાર.